પતંગ બનાવે છે માજી કેટલો ટાઈમથી પતંગ બનાવો છો તમે હા ઘણા ટાઈમથી કેટલા પતંગ બનાવી નાખો આખા દિવસના 1000 પતંગ બનાવી નાખો છો 1000 પતંગ આ તો વચ્ચેની કમાની એક જ તમે લગાડો કે ના અમાર તો ખાલી આ ઉપર વાળું જ લગાવવાનું આ ઉપરની બરાબર આ ઉપરની જે હળી છે ને એ જ લગાડવાનું કામ કરે છે અને આ એક પતંગ એમાંથી કેટલા રૂપિયા આપે તમને 1000 ઉપર આવે 1000 એક પતંગ પર ના આવે 1000 ઉપર 1000 પતંગે કેટલા રૂપિયા હોય 1000 પતંગ તમે બનાવો કેટલા રૂપિયા મળે 3500 રૂપિયા આવે 3500 બરાબર એટલે અમે બનાવીએ ને હા તો અમારે 300 રૂપિયા જ આવે 1000 પતંગ બરાબર તૈયારી વેચાય ને તો અચ્છા બરાબર જો ભાઈ એ રીતનું છે આ લોકોને મજૂરી આમ કહો ને તો 300 રૂપિયા પણ વેચાણ કિંમત માસીએ કીધી 1000 પતંગની પણ મજૂરી તો 300 રૂપિયા ભાઈ 1000 એટલે તમે આઈડિયા લગાડી શકો કે આખા દિવસના 1000 પતંગ આ લોકો લગાડે આપણે કેમ મજૂરી કોઈ બી કરતા હોય 300-400 રૂપિયા તો એ રીતે આવડાને 300-400 રૂપિયા મજૂરી પડી રહી એ રીતનો ધંધો છે બાકી આખું વર્ષ પતંગનું જ કરો કે તમે 12 મહિના ચોથા મહિનાથી ચાલુ જ થઈ જાય વસંત પંચમીના દિવસે મુહૂર્ત થાય વસંત પંચમીનું મુહૂર્ત ભાઈ વસંત પંચમીના દિવસે પતંગ બનાવવાનું મુહૂર્ત થઈ જાય અને પછી આખું વર્ષ આપણે કેમ હીરાના બિઝનેસ હોય એમ દાદા પણ જો અહીંયા દાદા પણ સરસ મજાની પતંગો બનાવી રહ્યા છે જો દાદા કેટલી ઉંમર છે તમારી મારી 53 53 થઈ 53 વર્ષની આ બિઝનેસ આજ કરો પહેલેથી 16 વર્ષનો હતો તારનો આ ધંધામાં છું 16 વર્ષના 16 વર્ષનો સ્કૂલ છોડી તે પછીનો આ પતંગના ધંધામાં છું 16 વર્ષના હતા ને દાદા ત્યારથી પતંગ બનાવે છે તો આ રીતનું કંઈક છે તો જો સરસ મજાની પતંગ બને છે હવે આગળની પ્રોસેસ છે એ પણ તમને બતાવો